નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષા 2025 માટે આઈએમપી પેપર જોવાના છીએ, જેમાં તમારે કયા કયા પ્રશ્નો આવશે, કઈ રીતનું પેપર સેલ આવશે, સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો જુઓ, તમારે પહેલાં શું આપેલું છે, વિભાગ એની અંદર ગદ્ય વિભાગ આવશે. એમાં જુઓ કે તમારે ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તો તમારે આ રીતના અનુવાદ ભાષાંતર તૈયાર કરીને રાખવાના, અથવા તમને જે બીજું આપેલ છે એનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખવાનો છે. ઓકે, હવે આગળ પછી તમને શું આપેલ છે, વિકલ્પ આપેલ છે કે સંસ્કૃત ભાષા લક્ષ શ્લોક પરિમિતિ ગ્રંથ શક્ય. તો એમાં આવશે મિત્રો મહાભારતમ. ઓકે, આ રીતના તમારા વિકલ્પો આવશે. પછી આગળ તમારે ગુજરાતી ભાષામાં જ તમારે મતલબ માતૃભાષામાં પ્રશ્નોના જવાબ લખવાના છે, એક ગુણના. તો એમાં જો તમને ઓપ્શન આપેલું છે કે કોઈ પણ 2 જ લખવાના છે. ઓકે, ટોટલ 3 પ્રશ્નો છે, પણ એમાંથી કોઈ પણ 2 લખવાના છે, જેથી તમને 4 માર્ક્સ પૂરા મળી જાય. પછી તમારે જે વિષય આપેલ છે એના ઉપર ટૂંક નોંધ લખવાની છે. ઓકે, કોઈ પણ એક, કે જો સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો, અથવા આચાર્ય ચરક વિશે. તો આચાર્ય ચરકનું યોગદાન શેના માટે હતું કે ચરક સંહિતા નામનો એમનો ગ્રંથ હતો, જેમાં તેમણે 1000થી પણ વધારે વનસ્પતિઓનો ઔષધિઓ તરીકે ઉપયોગ દર્શાવેલો છે. આ રીતનું તમારે એનું યોગદાન લખવાનું છે, અને ગુજરાતીમાં જ લખવાનું છે. પછી જુઓ, તમારે ફકરો વાંચી અને એના પ્રશ્નોના જવાબ લખવાનું છે, એવું પણ આવશે. વિભાગ બી જે તમારે 16 ગુણનો ફરી આવશે, જે પદ્ય વિભાગ ઉપરથી આધાર આવશે. તમારે શ્લોકનું અનુવાદ કરવાનું છે, પછી એનો દોષ પણ દૂર કરવાનો છે. પછી તમારે આ જે ખાલી જગ્યા છે એમ પણ પૂરવાની છે. પછી MCQ આવશે 2 ગુણના, 3 આપેલા હશે પણ એમાંથી 2 લખવાના. પછી કયા કયા પ્રશ્નો છે જેના ઉત્તર તમારા માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં લખવાનો. આ પ્રશ્નો ખાસ તૈયાર કરજો. આ પ્રશ્નો તમારા માટે મોસ્ટ એમપી કહેવાય. ટોટલ તમને 4 આપેલા છે, એમાં તમારે 3 લખવાના છે, અને એક પ્રશ્ન 2 ગુણનો આવશે. પછી તમારે શ્લોક પૂર્તિ લખી લો. આ 3 શ્લોક પૂર્તિ છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. એમાંથી કોઈ પણ 2 પૂછાશે. આ 3 તમારા માટે ખૂબ જ મોસ્ટ એમપી કહેવાય, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વિભાગ સી આપેલ છે, નાટ્ય વિભાગ, જે તમારે 16 ગુણનો આવશે. એમાં તમારે શું કરવાનું છે કે ભાષાંતર જ કરવાનું છે સંસ્કૃતનું ગુજરાતીમાં. ઓકે, પછી તમારે દોષને દૂર કરી અને ફકરો ફરીથી લખવાનો છે. પછી તમારે નીચેના વાક્યો કોણ બોલે છે તે કહેવાનું છે. પછી જોડકા આવશે 2 ગુણના. આ બધું નાટ્ય વિભાગના આધારથી આવશે. ઓકે, જે વાર્તા ટાઈપના જે પાઠ છે ને તમારા સંસ્કૃતની અંદર, એના આધારે. પછી તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે ગુજરાતીમાં, કોઈ પણ 2. તો આ પ્રશ્ન પણ તમે સ્ક્રીનશોટ લઈ લો ને તૈયાર કરી લેજો પહેલાં. પછી તમારે ટૂંક નોંધ લખવાની છે કે રાજકુમાર અભિમન્યુ, દ્વારપાલની પ્રામાણિકતા, રાજા ભોજ. આમાંથી કોઈ પણ 2 લખવાનું છે, તો આનો પણ સ્ક્રીનશોટ લઈ રહેવાનો, કારણ કે આના અંદરથી એક આધો તો પ્રશ્ન આવી જાય ને તો તમારે બેનિફિટ થઈ જાય. પછી તમારે કૌંસમાં આપેલ પદનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. હવે વિભાગ ડી પાછો આવશે વ્યાકરણ વિભાગ, એ પણ 16 ગુણનો છે. તો જો એમાં તમારે કયા કયા રીતના વ્યાકરણ આવશે એ તમે જોઈ નાખો. કે સૂર્ય શબ્દ સમાનાર્થી શબ્દ કયો, સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો થાય, તો એનો થશે આદિત્ય. આ રીતના. ઓકે, પછી દૂરસ્થ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો થાય છે, આ નીચે તમને વિકલ્પ આપેલા છે. એટલે એવી રીતના. પછી 40મો પ્રશ્ન છે, જેમાં તમારે વર્તમાન કાળનું કયું એક વચનનું રૂપ છે, એ 40મા પ્રશ્નમાં આ રીતનો પ્રશ્ન આવશે વ્યાકરણમાં. પછી 41મો છે, એમાં તમારે સામાન્ય ભવિષ્યકાળનું કયું રૂપ છે. 42મો છે, તમારે સ્મ પ્રયોગનો ઉપયોગ કરી અને ફરી પાછું એને લખવાનું છે. પછી 43મો પ્રશ્ન છે, જેમાં તમારે પુલ્લિંગ કયું છે, એનું મતલબ પુલ્લિંગમાં એની જાતિ દર્શાવવાનું છે. એ રીતનું પણ વ્યાકરણ આવશે. આ 3માંથી એક આધું તમારે લખવાનું, એક ગુણનું છે. 44મો છે, જેમાં તમારે સ્ત્રીલિંગ શબ્દ કયો છે એ શોધીને લખવાનો છે. 45માં તમારે નપુંસકલિંગ શબ્દ કયો આવશે એ શોધીને લખવાનો. 46મો પ્રશ્ન છે, જેમાં તમારે એક વચન રૂપ લખવાનું છે. પછી 47મો છે, જેમાં તમારે દ્વિતીય અભિક્તે એક વચન રૂપે લખવાનું. પેલું તૃતીય વિભક્તિનું, ના દ્વિતીય વિભક્તિનું. ઓકે, પછી 48મો છે, જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પછી 49માં છે, તમારે કૃદંતના પ્રકાર. તો કૃદંત પણ આવશે. પછી આગળ બીજું શું આવે છે, કૃદંત તમારે જો ટોટલ 2 ગુણનું આવે છે. પછી સંધિ વિચ્છેદ કરવાનું પણ આવશે. પછી સંધિ જોડવાનું પણ આવશે.
જે 52માં પ્રશ્નમાં છે સંધિ જોડવાનું છે, 51માં સંધિ વિચ્છેદ એટલે સંધિ છૂટી પાડવાનું છે, 53મું છે તમારે સમાસ પણ આવશે સંસ્કૃતની અંદર. ઓકે, પછી વિભાગ ઈ જો એ સંયુક્ત વિભાગ છે ને એ પણ 16 ગુણનો છે, એટલે 16 × 85 તમારે ટોટલ 5 વિભાગ આવશે. એમાં તમારે શું કરવાનું છે કે કથાના અનુસાર ગોઠવવાના છે. પછી 55મો છે એમાં તમારે ફકરો વાંચીને એના જવાબ લખવાના છે. પછી તમારે જોડકા જોડવાના છે જે આવશે 3 ગુણના. જો કાલિદાસ તો એમણે શું લખેલું હતું, પછી આચાર્ય ચરક તો એમણે ચરક સંહિતા આવશે. પછી વિષ્ણુ શર્મા તો એમણે શું એવી રીતનું કાલિદાસ તો એમાં રામાયણમાં આવશે. ઓકે, તો આ રીતના જોડકા પણ આવશે તમારે. પછી ફકરાને શું કરવાનું છે, શુદ્ધ કરી, જે રેખાંકિત કરેલા શબ્દ શુદ્ધ કરી અને ફરીથી ફકરો લખવાનો રહેશે. અને છેલ્લે તમારે નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અર્થ વિસ્તાર કરવાનો છે. 3 ગુણનો કરવાનો છે, કોઈ પણ એક કરવાનો છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારા માટે ખૂબ જ મોસ્ટ MP શ્લોક વિસ્તાર કહેવાય. તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે જો સ્ક્રીનશોટ લેવાનું બાકી રહી ગયો તો વિડીયો ફરી જોઈને આ જે ગુજરાતી ભાષાના જે શ્લોક પૂર્તિ હતા, પછી વિચાર વિસ્તાર હતા, પછી ગુજરાતી પ્રશ્નો હતા તથા ભાષાંતરવાળા પ્રશ્નો હતા, એ બધાના સ્ક્રીનશોટ લઈ અને તમારે એકવાર તૈયાર કરી નાખવાના. ઓકે મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.